હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોઈશું પુનેટ સ્ક્વેરમાં મળતા પરિણામોને ગાણિતિક રીતે કઈ રીતે વ્યક્ત કરી શકાય છે. સૌપ્રથમ આપણે જે આગળ પુનેટ સ્ક્વેર વિશે ભણી ચૂક્યા એક સંગ્રહનો પ્રયોગ, એની અંદર આપણે એવું ભણ્યા હતા કે છેલ્લે આપણને પ્રમાણ 1:2:1 મળે છે. એટલે કે જે પ્રથમ 1 છે એ બંને કેપિટલ ટી માટે છે, બે પરિણામ છે એ કેપિટલ ટી સ્મોલ ટી માટે છે અને એક પરિણામ છે એ બંને સ્મોલ ટી માટે છે. આ પ્રમાણને આપણે ગાણિતિક દ્વિપદી સંગણ્યતા એટલે દ્વિપદીનું જે વિસ્તરણનો નિયમ છે આપણે જાણીએ છીએ ax + by સ્ક્વેરમાં વ્યક્ત કરી શકાય છે, અને જેની અંદર કેપિટલ ટી અને સ્મોલ ટી જન્યો સમાન આવૃત્તિ 1:1 રહે છે. તમે જોઈ શકો છો બંને કેપિટલ ટી 1 છે અને બંને સ્મોલ ટીનું પ્રમાણ પણ 1 છે. આને હવે આપણે ગાણિતિક રૂપમાં લખીએ તો 1/3 ટી પ્લસ 1/3 ટીનો સ્ક્વેર, જે આપણે જાણીએ છીએ કે આ શું થશે તો a² + 2ab + b² પ્રમાણે જો આપણે એનું સોલ્યુશન લાવીએ તો સોલ્યુશન લાસ્ટમાં આપણને મળશે 1/4 બંને કેપિટલ ટી પ્લસ 1/3 કેપિટલ ટી સ્મોલ ટી અને 1/4 બંને સ્મોલ ટી. આ પરિણામ જે છે a + b² પ્રમાણે છે, જે આપણે ઓલરેડી 10મા ધોરણમાં તમે ભણી ચૂક્યા છો. હવેનો પ્રશ્ન છે કસોટી સંકરણ. તો કસોટી સંકરણ એટલે શું અને તે શા માટે જરૂરી છે? સૌપ્રથમ વાત કરીએ તો મેન્ડલે જે F2 છોડ હતા તો F2 છોડને સ્વફલન કરાવ્યા હતા, બરાબર છે. સૌપ્રથમ આપણે એવું ભણ્યા કે મેન્ડલે પિતૃપેઢીમાં પરફલન કરાવ્યું છે અને પછી જે F1 છોડ મળ્યા છે એની અંદર સ્વફલન થવા દીધું છે અને જે F2 પરિણામ લાસ્ટમાં આપણને મળતું હતું. હવે એમણે શું કર્યું તો કે જે F2 છોડ છે એનું સ્વફલન કરાવ્યા તો F3 અને F4 પેઢીમાં માત્ર નીચા છોડ ઉત્પન્ન થયા. તેથી તમે તારણ મેળવ્યું કે સમયુગ્મી જે છે એ બંને સ્મોલ ટી પ્રકારનો હશે. આના આધારે પછી મેન્ડલે આગળ વાત કરી છે કે ગાણિતીય સંભાવનાના પ્રયોગ દ્વારા જનીન પ્રકારના જે પ્રમાણ છે એની ગણતરી કરી શકાય છે, પણ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપને જોઈને જનીન પ્રકારની સંરચના માહિતી મળતી નથી. તે ફક્ત પ્રભાવી લક્ષણોને આધારે જનીનોની સંરચનાની માહિતી મેળવી શકતા નથી. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું તો જે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ હતો એની અંદર 3 જે છોડ હતા એ ઊંચા હતા અને એક છોડ નીચો હતો. તો આપણે એ જે બહારના લક્ષણો જોયા કે 3 ઊંચા છે એક નીચો છે, તો એના આધારે આપણે નક્કી ન કરી શકીએ કે જે 3 ઊંચા છે એમના અંદર શું જનીનો છે, બરાબર ને. આપણે જ્યારે એને ડિટેલમાં ભણ્યા ત્યારે આપણને ખબર પડી કે એમાંના એકનો જનીન બંને કેપિટલ ટી હતા અને બીજા બેના જનીન કેપિટલ ટી સ્મોલ ટી હતા. એ આપણે બહારના લક્ષણો જોઈને નક્કી કરી શકતા નથી, બરાબર છે. ઉદાહરણમાં પણ આપણને એ જ આપ્યું છે. એના પછી વાત કરીએ કે F2ના ઊંચા છોડના જનીન પ્રકાર નિર્ધારણ માટે F2ના ઊંચા છોડને નીચા સુધી સંકરણ કરાવ્યું. એટલે કે F2 જે પેઢી છે એના અંદર ઊંચા છોડનું જે જનીન પ્રકાર છે એ કેવો છે, એના માટે F2 છોડને નીચા છોડ સાથે સંકરણ કરાયું. F2ના જે ઊંચા છોડ છે એ સંકરણ કોણ સાથે કરાયું? નીચા સાથે કરાવ્યું. અને આ સંકરણને આપણે કહીશું કસોટી સંકરણ. તો કસોટી સંકરણ કોના માટે કરાવવામાં આવ્યું? તો કસોટી કરવા માટે. શેની કસોટી? તો કે જે F2 પેઢીમાં જે ઊંચા છોડ મળ્યા છે એમનો જનીન પ્રકાર શું છે એ નક્કી કરવા માટે, બરાબર છે. તો આપણે એક આ વ્યાખ્યા જોઈ લઈશું, યાદ રાખીશું કસોટી સંકરણની જે કરવાની રહેશે. એના પછી વાત કરીએ તો લાક્ષણિક કસોટી સંકરણના પ્રભાવી સ્વરૂપ ધરાવતા છોડને, જે કસોટી સંકરણ જે પ્રભાવી જનીન સ્વરૂપ હશે એ છોડનો જનીન નક્કી કરવા માટે પ્રચ્છન્ન છોડ સાથે જે સ્વફલન કરવામાં આવે છે અને એના આધારે સજીવોના જનીન પ્રકાર નક્કી કરવામાં આવે છે. અને આવા જે સંકરણ છે એને આપણે કહીશું કસોટી સંકરણ. ફરી એકવાર કે જે પ્રભાવી સ્વરૂપ ધરાવતા જે છોડ છે, પ્રભાવી સ્વરૂપ ધરાવતા જનીન છોડ, જેમ કે આપણે ઊંચાની વાત કરીએ તો એના જનીનો કેવા છે એ જાણવા માટે પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરવામાં આવશે. એનું પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરવામાં આવશે અને જેથી કરીને સજીવોના જનીન પ્રકાર નક્કી કરી શકાય છે. અને આ પ્રકારની સંકરણ
જે છે એને આપણે કહીશું કસોટી સંકરણ. ઓકે, હવે આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. તો પહેલાં આપણે ભણીએ કે અહીંયા જે મેન્ડલે પ્રયોગ કરાવ્યો હતો એ પ્રયોગમાં એને 2 પ્રકારના પુષ્પ લીધા. એક જે જાંબલી રંગનું પુષ્પ હતું એને કેપિટલ ડબલ્યુ કીધું છે, અને જે સફેદ રંગનું પુષ્પ હતું એના માટે સ્વરૂપ આવે છે સ્મોલ ડબલ્યુ. બરાબર, આ લઈ અને મેન્ડલે એક પ્રયોગ કરાયો છે. તો એ સૌપ્રથમ જોઈ શકશો. જો અહીંયા ડ્રો કરું છું ત્યાં તમે જોતા રહેજો. આ જગ્યા અને એક આ જગ્યા. તો મેન્ડલે કરાવ્યું કોની સાથે સંકરણ? તો મેં તમને કીધું કે મેન્ડલે પોતે પ્રભાવી જનીનોના લક્ષણ જાણવા માટે પ્રચ્છન્ન સાથે સ્વફલન કરાવવામાં આવે છે. બરાબર, કોની સાથે? પ્રચ્છન્ન સાથે. તો તમે જોઈ શકશો કે પ્રચ્છન્ન માટે બંને સ્મોલ ડબલ્યુ લીધા છે. આ બંને જે છે એ બંને સ્મોલ ડબલ્યુ છે, જેને આપણે પ્રચ્છન્ન જનીનો તરીકે ઓળખીએ છીએ. હવે એનું સંકરણ આપણે પ્રભાવી સાથે કરાવવાનું છે. તો આપણે જાણીએ છીએ કે પ્રભાવીમાં બંને કેપિટલ ડબલ્યુ હશે તો પણ પ્રભાવી હશે, અને કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ હશે તો એ પણ પ્રભાવી હશે. તો આ બંને સ્વરૂપો લઈ અને મેન્ડલે એક કસોટી સંકરણ કરાયું છે. બરાબર, તો પુનેટ સ્ક્વેર દ્વારા એને આ રીતે ગોઠવ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો બંને કેપિટલ બંને સ્મોલ અને બંને કેપિટલનું ક્રોસ સંકરણ કરાયું. તો જે પણ પરિણામ આપણને મળ્યું છે એ બધા જ પુષ્પોમાં કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ આપણને મળ્યા છે. એનો મતલબ શું થશે કે આ જે પણ પરિણામ મળ્યું છે એ છોડના બધા જ પુષ્પો જાંબલી રંગના આપણને જોવા મળ્યા. એટલે આ જાંબલી રંગના જે પુષ્પો છે એ અજ્ઞાત સમયુગ્મી પ્રભાવી છે. શું કહીશું આપણે? આ જે અજ્ઞાત પુષ્પ રહ્યું આપણે જે પુષ્પો વિશે જાણતા નથી કે આ પુષ્પનું જે આપણે અહીંયા ધ્યાનમાં લીધું છે આ પુષ્પ, એ પુષ્પ કેપિટલ ડબલ્યુ છે કે કેપિટલ સ્મોલ ડબલ્યુ છે, આપણે પ્રભાવી લીધું છે. મેં તમને ફરી એકવાર કહું છું, પ્રભાવી જે છોડ છે એ પોતે એનો જનીન પ્રકાર કેવો છે એ નક્કી કરવા માટે એનું સંકરણ આપણે પ્રચ્છન્ન સાથે કરાયું. તમે જોઈ શકો છો. બરાબર છે, પણ એ પ્રભાવી જે જનીન આપણે એ પ્રભાવી જે છોડ લીધો છે એ પ્રભાવી માટે 2 ઓપ્શન હોઈ શકે છે, કાં તો બંને કેપિટલ કાં તો એક કેપિટલ એક સ્મોલ. આ બંને લઈશું તો એ છોડ પ્રભાવી જ કહેવાશે. તો હવે આપણને એ નથી ખબર કે એ જે છોડ આપણે લીધો છે એનો જનીન કેવો છે. તો એનું સંકરણ આપણે જ્યારે બંને સ્મોલ સાથે કરાવીશું અને જો પરિણામમાં બધા જ એક જેવા સ્વરૂપ આપણને જોવા મળે કે બધા જ જાંબલી રંગના પુષ્પો જોવા મળશે તો એના પરથી તારણ એ નીકળશે કે જે પુષ્પ આપણે લીધું હતું અજ્ઞાત એ પોતે સમયુગ્મી હશે, એટલે કે એના બંને જનીનો કેપિટલ ડબલ્યુ હશે. બરાબર, અને હવે એનું સંકરણ આપણે કરાવીશું કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ સાથે. કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ સાથે. તો પરિણામ શું મળશે? તમે જોઈ શકો છો કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ અને જે બંને ડબલ્યુ છે પરિણામ લઈએ આપણે. અહીંયા તમે જુઓ, એક સેકન્ડ, અહીંયા આઈ થિંક થોડીક મિસ્ટેક આપી છે. રાઈટ, નો, જો થોડી મિસ્ટેક છે જે મેં તમને કીધું એ. અહીંયા કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ લેવાનું છે. જેમ કે ફોર એક્ઝામ્પલ ઉપરની બાજુ લીધા આપણે, એક સેકન્ડ કરી દઉં તમને. ઉપરની બાજુ બંને સ્મોલ ડબલ્યુ લીધા છે અને અહીંયા આપણે લઈશું એક કેપિટલ ડબલ્યુ અને એક સ્મોલ ડબલ્યુ. તો જ્યારે આ બંનેનું ક્રોસ સંકરણ થશે ત્યારે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, અહીંયા પણ કેપિટલ સ્મોલ આવશે, અહીંયા બંને સ્મોલ આવશે ડબલ્યુ, બંને સ્મોલ ડબલ્યુ, અને અહીંયા પણ બંને સ્મોલ ડબલ્યુ આવશે. તો અહીંયા જે પરિણામ મળશે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, એનો મતલબ શું કે બધા આ 50% પુષ્પો જાંબલી રંગના આવશે અને 50% પુષ્પો સફેદ રંગના આવશે, કારણ કે એ 50% જે આપણને મળશે નીચે બંને સ્મોલનો મતલબ છે વ્હાઇટ પુષ્પ થશે. અહીંયા મિસ્ટેક એટલી છે કે આ જે સિમ્બોલ આપ્યા છે એમાંથી એક સિમ્બોલ સ્મોલ લેવાનો છે અહીંયા, જે ભૂલથી કેપિટલ આપણને આપી દીધો છે. બરાબર છે, અહીંયા સ્મોલ ડબલ્યુ રહેશે. એટલે આ બધા જે અહીંયા આ જે ડબલ્યુ આવશે બંને એ ચારે બધા સ્મોલ ડબલ્યુ આવશે. બરાબર છે, અને અહીંયા પરિણામ જે લીધું છે અહીંયા એ એક કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ આવશે. આ એક માઇનોર મિસ્ટેક છે જે આપણે ધ્યાનમાં લઈ લઈશું. તો આના પરિણામે મેન્ડલે જોયું કે જો બંને સપુષ્પી પ્રભાવી હશે, એટલે કે બંને પ્રભાવી સમયુગ્મી હશે,
સમયુગ્મી એટલે W બંને કેપિટલ હશે તો આપણને બધા જ પુષ્પો જાંબલી રંગના મળશે. અને જો એ અજ્ઞાત પુષ્પ જે છે એ વિષમયુગ્મી એટલે કે કેપિટલ W સ્મોલ w હશે તો એના 50% પુષ્પો જાંબલી રંગના જોવા મળશે અને 50% પુષ્પો સફેદ રંગના જોવા મળશે. તો આ આખા પરિણામને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે જે કસોટી સંકરણ જે થયું એના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે F1 પેઢી હોય કે F2 પેઢી હોય એના અંદર જે જનીનો છે એ કેવા છે, એનો જનીન પ્રકાર કેવો છે. સ્વરૂપ તો આપણને બહારથી પણ ખબર પડી જશે, પણ જનીન પ્રકાર જાણવા માટે આપણે આ પ્રયોગ કરાવવો જરૂરી હોય છે. હવે એક સંકરણ પ્રયોગના આધારે એટલે કે એનું નિરીક્ષણના આધારે મેન્ડલે તેના વારસાગમનના આધારે અને તેને સમજણના આધારે બે સામાન્ય નિયમો રજૂ કર્યા છે અને એ નિયમોને આપણે આનુવંશિકતાના નિયમો તરીકે ઓળખીશું. એક આ વ્યાખ્યા પણ આપણે તૈયાર કરીશું. તો વ્યાખ્યા શું કીધું છે કે એક સંકરણના પ્રયોગના નિરીક્ષણને આધારે એટલે જે એક સંકરણનો જે પ્રયોગ મેન્ડલે કરાયો છે એનું જે છેલ્લે આપણને પરિણામ મળ્યું એના આધારે મેન્ડલે તેના વારસાગમનને વારસામાં જે પેઢી દર પેઢી થાય છે એને આધારે અને તેની સમજણને આધારે બે સામાન્ય નિયમો રજૂ કર્યા છે અને એ નિયમોને આપણે આનુવંશિકતાના નિયમો તરીકે ઓળખીશું. અને બંને નિયમો આપણે અત્યારે જોઈ લઈશું. એમાંનો પહેલો છે પ્રભુતાનો નિયમ. તો પ્રભુતાનો નિયમ એટલે શું, તો એની ચર્ચા કરીએ. તો જે લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. પ્રભુતાના નિયમમાં આપણે કહીશું કે જે લક્ષણો જે વારસામાં ઉતરી રહ્યા છે એનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. હવે તમને કહી દઉં કે કારકો જે શબ્દ જે છે એ શબ્દ જેને આપણે અત્યારે જનીનો કહીએ છીએ એ શબ્દને મેન્ડલે કારકો તરીકે ઓળખ્યો હતો. તો જે લક્ષણો વારસામાં આપણને મળી રહ્યા છે એ ટોટલી કોના આધારે છે, તો જનીનોના આધારે આપણે એમ કહી શકીએ છીએ. બીજું કે કારકો જોડમાં હોય છે. મેન્ડલ અત્યારે એમને કારકો કહી રહ્યો છે તો આપણે એમ કહીશું કે કારકો જોડમાં હોય છે, જેમ કે આપણે જાણીએ છીએ કે જનીનો જોડમાં હોય છે. ત્રીજું, જો કારકની જોડના બે કારકો અસમાન હોય, બે કારકો કેવા હોય, અસમાન, તો આપણે જાણીએ છીએ જેમ કે કેપિટલ T સ્મોલ t હતો એ પ્રમાણે જો બે કારકો અસમાન હશે તો એક કારક જે છે એ બીજા કારકો પર પ્રભાવી હશે. બરાબર ને, જેમ કે કેપિટલ T છે એ સ્મોલ t ઉપર પ્રભાવી છે તો જે પ્રભાવી છે એને આપણે પ્રભાવી કહીશું અને બીજો છે એને આપણે પ્રચ્છન્ન તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ આગળ કે F1માં માત્ર એક જ પિતૃનું લક્ષણનું અભિવ્યક્ત થવું. F1માં આપણે જોઈએ F1 પેઢીની અંદર તો કે બધા છોડ ઊંચા હતા તો એક જ પિતૃનું અભિવ્યક્ત થયું અને F2ની અંદર બંને પિતૃનું અભિવ્યક્ત થવું એ આ નિયમ દ્વારા આપણે સમજી શકીએ છીએ. અને F2માં 3:1 પ્રમાણની સ્પષ્ટતા મળે છે જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. ઓકે, તો આ થયો પ્રભુતાનો નિયમ. સેકન્ડ છે વિશ્લેષણનો નિયમ. તો એની વાત કરીએ તો જ્યારે સંકરણમાં વિરોધી પ્રકારના લક્ષણોની જોડીઓ સામેલ હોય, સંકરણની અંદર વિરોધી પ્રકારના લક્ષણની જોડીને સામેલ કરવામાં આવે ત્યારે બે કારકો નિશ્ચિત થયા વગર ભેગા રહે છે. તો જે બે વૈકલ્પિક કારકો છે એ નિશ્ચિત થયા વગર ભેગા રહ્યા. જેમ કે આપણે જોયું કે F1ની અંદર આપણને કેપિટલ T સ્મોલ t મળ્યો તે બંને મિશ્ર નહોતા થયા પણ તો પણ એ પોતે ભેગા રહ્યા છે. જ્યારે આવા સંકરણ દ્વારા જન્યુ જે સર્જાય છે, આ સંકરણ દ્વારા જે જન્યુ સર્જાય છે ત્યારે બંને કારકો એકબીજાથી અલગ પડે છે અને એ બંનેમાંથી કોઈ એક જ જનન કોષમાં દાખલ થશે. કોઈની વાત કરીએ જેમ કે આપણે પિતૃપેઢીની વાત કરીએ તો પિતૃપેઢીમાં આપણે એવું ભણી ચૂક્યા કે બંને કેપિટલ T હતા અને બંને સ્મોલ t હતા. બરાબર છે, તો આના જન્યુ થશે એક કેપિટલ T, બીજો કેપિટલ T, આના પણ બંને સ્મોલ t થશે. હવે શું કીધું છે કે જ્યારે બંને એકબીજાથી અલગ પડશે ત્યારે એમાંથી માનો કે હું તમને અહીંયા દર્શાવું છું કે આ બંનેના જન્યુ જે છે એ આ રીતે છે. માનો કે આનો જન્યુ છે એ કેપિટલ T, આનો બીજો જન્યુ કેપિટલ T છે. આના જન્યુની વાત કરીએ તો આનો જન્યુ સ્મોલ t અને સ્મોલ t છે. હવે જ્યારે દાખલ થવાની હોય કોઈ પ્રજનનની ક્રિયા થશે તો બંનેમાંથી કોઈ એક જ દાખલ થશે. આ થઈ શકે છે અથવા આ થઈ શકે છે. કોઈ એક જ જન્યુ વારસામાં ઉતરે છે અને એક જ જન્યુ દાખલ થશે જનનકોષની અંદર, બંને દાખલ થશે નહીં. અહીંયા મેં તમને સમજાવ્યું
તો તમે જુઓ કે મેં એક કેપિટલ ટીનો લીધો છે અને એક સ્મોલ ટીનો લીધો છે, બરાબર. તો બંનેમાંથી કોઈ એક જ આવશે, બંને હંગાત જનનકોષની અંદર દાખલ થઈ શકે નહીં. એના પછી વાત કરીએ કે આ રીતે કોઈપણ જન્યુકોષ જે છે એ લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે છે. કોઈપણ જન્યુકોષ હોય એ લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે છે અને એવા જનીનને જન્યુકોષનો શુદ્ધતાનો નિયમ કહેવાય. એક સિમ્પલ ભાષામાં સમજીએ આપણે કે જન્યુકોષ હોય એ લક્ષણની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે. કોઈ પણ લક્ષણો, માનો કે ઊંચા માટે કેપિટલ ટી છે, નીચા માટે સ્મોલ ટી છે, તો એના માટે એમના પાસે જનીન હોય, એક જ જનીન હશે અને એ જનીનને જે એ જન્યુકોષ હશે એના માટે એને શુદ્ધતાનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે એને કહીશું શુદ્ધતાનો નિયમ. હવે વાત કરીએ કે સજીવો કોઈપણ લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે છે. સમયુગ્મી પણ હોય અને વિષમયુગ્મી પણ હોય. જેમ કે આપણે ઊંચા લક્ષણ માટે જોઈએ, ઊંચા માટે તો બંને કેપિટલ ટી હશે તો પણ ઊંચો હશે અને કેપિટલ ટી સ્મોલ ટી હશે તો પણ એ ઊંચો જ છોડ હોવાનો, બરાબર છે. તો સમયુગ્મી હોય કે વિષમયુગ્મી હોય, પરંતુ તેના જન્યુઓ લક્ષણની જે તે અભિવ્યક્તિ કરે છે એના માટે પોતે શુદ્ધ જ હોય છે. શુદ્ધ એટલે મિશ્ર થયા વગરનું, બરાબર. કોઈ પ્રકારનું પરફરણ દ્વારા મિશ્ર ન થયું હોય એને આપણે શુદ્ધ કહીશું. સમયુગ્મી પિતૃ દ્વારા ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ સમાન હશે. સમયુગ્મી પિતૃ હોય તેના જન્યુઓ સમાન હોય અને વિષમયુગ્મી પિતૃના બે અલગ અલગ પ્રકારના હોય. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવી દઉં. આ પણ જુઓ, એક સેકન્ડ. માનો કે સમયુગ્મી પિતૃ એટલે આપણે જોઈએ તો બંને કેપિટલ ટી હશે તો એના જન્યુ શું થશે? કેપિટલ ટી, કેપિટલ ટી. અને વિષમયુગ્મી જન્યુ હશે, માનો કે આ વિષમયુગ્મી જન્યુ છે તો એના માટે વાત કરીએ તો એનો જન્યુ હશે કેપિટલ ટી અને સ્મોલ ટી. તો જે વાત કરીએ આપણે કે સમયુગ્મી જે પિતૃ હશે એના જન્યુઓ સમાન હશે અને વિષમયુગ્મી પિતૃના જન્યુઓ વિષમ હશે, બરાબર. એ વસ્તુ આપણે જોઈ લીધું. પિતૃ દ્વારા બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે જ્યાં પ્રત્યેકમાં એક એક કારક સરખા પ્રમાણમાં હોય છે. ઓકે, તો આપણે અત્યારે મેન્ડલનો પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ, જેને આપણે આનુવંશિકતાના નિયમો તરીકે ઓળખીએ છીએ, એ અત્યારે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે અપૂર્ણ પ્રભુતા, જેની આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.